રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે। વર્ષ 2014 થી વર્ષ 2023 સુધી આશરે 12 જેટલી પરીક્ષાઓમાં પેપર લીક કાંડ થયો છે। હેલાડી જિલ્લા પંચાયત તલાટી, સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, નાયબ ચીટનીસ, વનરક્ષક સહિતની પરીક્ષાઓ પેપરો લીક થયા હતા। ગુજરાતમાં અનેક પરીક્ષાઓના પેપર લીક થતા તંત્ર દ્વારા પરીક્ષાઓ કેન્સલ કરવામાં આવી હતી। નીટના પરીક્ષાને લઈને સરકારે કાયદા બનાવ્યા છે, તેને લઈને યુવાનોમાં ખાસો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। પેપર લીક કરનારાઓ ઉપર સરકાર અસરકારક પગલાં ભરે તેવી માંગ કરી છે। રીતના મીટિંગો મળી હતી અને મીટિંગની અંદર અનેક કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે। ત્યારે આપણી જોડે સુરતના કેટલાક સ્ટુડન્ટો ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। જે રીતના અવારનવાર પેપર લીક થઈ રહ્યા છે, એનટીએનો વિરોધ પણ ચાલી રહ્યો છે અને તેને લઈને મધરાત્રે સરકારની જે એક બેઠક મળી હતી, જેની અંદર અનેક મુદ્દાઓ અને અનેક કાયદાઓ लागू કરવામાં આવ્યા છે। એ વિશે શું કહેશો? जी देखिए, हम सब भी विद्यार्थी हैं, हम लोग भी मेहनत करते हैं, लगन के साथ एग्ज़ाम देते हैं और हमारे माता पिता भी घर बैठे नहीं रहते, वो भी कमाते हैं, वो भी अपना पाई जोड़ के पैसे देते हैं। वैसे ही इसी के साथ 2024 के नीट के एग्ज़ाम में टोटल 9 लाख बच्चों के साथ खिलवाड़ हुआ है और उन्हीं के साथ 9 लाख बच्चों के माँ बाप के साथ भी खिलवाड़ हुआ है। और हम सब जानते हैं कि मध्य रात को ही सरकार ने बैठ के एक नया रूल निकाला है कि अगर वापस से ये चीज़ होती है, ऐसा हादसा होता है, तो शिक्षण के दलालों को 1 करोड़ रुपए दंड के रूप में देना पड़ेगा। अभी सरकार को अभी ये एक्शन लेना क्यों पड़ रहा है? आंदोलन के बाद ये एक्शन क्यों लेना पड़ रहा है? पहले ही इतने स्ट्रिक्ट रूल निकाल दिए जाए कि आगे किसी भी बच्चों के साथ कोई भी ऐसे हादसा ना हो। और हम सब जानते हैं, एक लड़की ने अपने जीव त्याग दी, अपने जान त्याग दिया, उसने सुसाइड किया है, तो वो बच्ची की जान को कैसे हम वापस ला सकते हैं? तो हर उन माँ बाप के साथ खिलवाड़ हो रहा है। ऐसा एक्शन लेना चाहिए कि आगे जाके कोई भी ये गलती ना करे। धन्यवाद। જે રીતના છેતરપિંડીઓ થતી હોય, વિદ્યાર્થીઓ સાથે છેડા થતા હોય છે, હવે છેડા કરવામાં આવશે તો દંડ અને સાથે સાથે સજા પણ થશે એવું જોગવાઈ અને કાયદો બહાર પાડવામાં આવ્યો છે। એ વિશે તમારું શું? જી, તો જે પ્રકારે નિયમોનું ઘડતર કરવામાં આવ્યું છે, તો સરકારે આના પર આટલું મોડું નહીં પણ વહેલા જાગૃત થઈ અને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરવી જોઈએ। સરકારે બાકીના તમામ તામઝામ અને તાઇફાઓ બંધ કરી અને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરવી જોઈએ, કેમ કે આ જ વિદ્યાર્થીઓ આવનારા સમયમાં કોરોના જેવી કપરી પરિસ્થિતિઓ સર્જાશે, કોઈ પણ બીમારીઓ, મહામારીઓ જ્યારે આવશે, તો આ જ વિદ્યાર્થીઓ આ પ્રજાનું અને સામાન્ય નાગરિકોની ભવિષ્યની અને અથવા સારવારની કે સ્વાસ્થ્યની ચિંતા કરવાના છે। તો આ વિષયને સરકારે ખૂબ ગંભીરતાથી લેવો જોઈએ। બાકીના તમામ તાઇફા અને તામઝામ બંધ કરવા જોઈએ। વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એક બેઠક આ કોઈ પર્યાપ્ત નથી, પણ આવનારા સમયમાં આવા કોઈ પેપર લીક કૌભાંડો ના થાય, આવી કોઈ ઘટનાઓ ના ઘટે, તેના પર કડક કાર્યવાહી થવી જોઈએ। જે મીટિંગો કરવામાં આવી છે, નવો કાયદામાં લાવવામાં આવ્યો છે, કેટલો સફળ થશે? જે એન્ટી પેપર લીક કાયદો છે એ લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈને પ્રેસિડેન્ટ દ્વારા એને અમલમાં મૂકવામાં આવી દીધું છે અને એ કાયદો કેટલું સફળ થશે એ તો એના લાગુ થયા પછી ખબર પડશે। પણ ચુસ્તપણે આપણે એટલું તો સરકારને કહીએ જ છીએ કે આ કાયદાને સરકાર જો ગંભીરતાથી લે અને સરકાર એને ઇમ્પ્લિમેન્ટ વ્યવસ્થિત રીતે કરે, ઇફેક્ટિવ રીતે કરે, તો એ વિદ્યાર્થી જગત માટે ફાયદામંદ થશે। કેમ કે હમણાંની જે ઘટનાઓ બને છે, નીટની એક્ઝામ હોય કે પછી યુજીસી નેટની એક્ઝામ હોય, 10 લાખથી વધારે વિદ્યાર્થીઓનો જો ભવિષ્ય જો મુશ્કેલીમાં મુકાતો હોય, તો સરકારને આ જે કાયદો લાવી છે એને ઇમ્પ્લિમેન્ટેશન ઇફેક્ટિવ રીતે કરવું પડશે, જેનાથી જેટલા પણ અધિકારીઓ છે એ લોકોથી જેટલું પણ દંડ છે કે સજા છે, 3 થી 10 વર્ષની જે સજાનો આમાં ઉલ્લેખ છે એ થઈ શકે। બિલકુલ, સુરતના વિદ્યાર્થીઓ છે જેમના જણાવવામાં આવ્યું છે કે જે રીતના વિરોધ થયો ત્યારબાદ સરકાર દ્વારા મિટિંગો કરવામાં આવી છે, નવો કાયદો લાવવામાં આવ્યો છે, પરંતુ આ કાયદો ક્યાર સુધી સફળ રહેશે તે પણ એક મહત્ત્વનો વિષય છે। જો વિદ્યાર્થીઓની સાથે છેડા કરવામાં આવશે તો તેમને દંડ ફટકારવાની કાર્યવાહી પણ ઉચ્ચારવામાં આવી છે, પરંતુ સુરતના વિદ્યાર્થીઓ આ કાયદાથી લઈને ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે, કારણ કે તેમને એક જ વાત જણાવી છે કે આ કાયદો વહેલા તકે લાવવાની જરૂર હતી, પરંતુ જ્યારે વિરોધ થયો, વિદ્યાર્થિનીઓનો ભોગ લેવાયો, ત્યારબાદ સરકાર જાગી છે અને બેઠકનો દોર કરી હવે કાયદો લાવવામાં આવ્યો છે। સાહિદ જગતાપ, GSTV સુરત।